હવે મુખ્ય મુદ્દો એ છે કે તમે શું હોય કે મીડિયામાં સનસની ને બધું બહુ ચાલતું હોય કે વોર ને બધું. એકચ્યુઅલમાં આને આપણે વોર કહી ન શકીએ. વોર શરૂ નથી થયું. અચ્છા, તો આપણે એવું થવું જોઈએ આવું જ શું કામ કર્યું? એનું પણ કારણ છે કે નમસ્કાર, જય હિન્દ બધાને. મારી પાછળ આ ઇમેજ જોઈ શકો છો ઓપરેશન સિંદૂરનું, જે લગભગ આજ સવારે ઉઠતા હોય બધા જોયું હશે, અથવા તો જે લોકો રાતે જાગતા હશે એને ત્યારે જોયું હશે. ઇન્ડિયન આર્મી ઓફિશિયલી ટ્વીટ કરેલું હતું રાતે 2 વાગ્યા આસપાસ કે ભારતની જે સેના છે આપણી, એમણે પાકિસ્તાનમાં 9 અલગ અલગ જગ્યાએ સ્ટ્રાઇક કરેલી છે. તો આ એના અલગ અલગ લોકેશન છે પાકિસ્તાનમાં કે કઈ કઈ જગ્યાએ છે. તો 8 જગ્યાઓ છે જ્યાં અલગ અલગ 9 સ્ટ્રાઇક કરવામાં આવેલી છે. મુઝફ્ફરાબાદ, કોટલી, ગુલપુર, ભીમબેર, સિયાલકોટ, ચાકામુર, મુર્દિકે અને બહાવલપુર. તો આ આટલી જગ્યાઓ છે કે જ્યાં સ્ટ્રાઇક કરવામાં આવેલી છે. તો આજે સમજીએ કે આમાં શેનો ઉપયોગ થયેલો હતો, એટલે કે કયા ફાઇટર જેટ્સનો ઉપયોગ થયેલો હતો અને કયા કયા હથિયારોનો ઉપયોગ થયેલો હતો. આપણે આને ડિફેન્સ ટેકનોલોજીના પર્સપેક્ટિવથી સમજવાનું છે. તો એક્ઝામમાં ક્યાં પૂછાઈ શકે, અથવા તો આપણને શું શું ખ્યાલ હોવો જોઈએ અત્યારની જે કરંટ માહિતી છે એના વિશે. તો જોઈએ તો સૌથી પહેલાં જે છે આમાં રાફેલનો ઉપયોગ થયેલો હોવાનું અત્યારના જે આપણી પાસે પુરાવો ને બધું છે, જે કંઈ પણ ન્યૂઝ મળે છે એમાં કે રાફેલનો ઉપયોગ થયેલો હતો. તો રાફેલ ભારતે લીધેલા હતા 36 રાફેલ વર્ષ 2016માં ડીલ થયેલી હતી અને લગભગ 59,000 કરોડ રૂપિયાના રાફેલ આપણે લીધેલા હતા. તો આખી ડીલ હતી એ ખૂબ મોંઘી હતી આપણા માટે કહી શકીએ કે 59,000 કરોડ. લગભગ તમે માનો તો લગભગ 1638 કરોડ રૂપિયાનું એક રાફેલ થાય. અને આપણે 36 રાફેલ લીધા હતા એની સાથે ડિવાઈડ કરીએ તો ખૂબ મોંઘાદાટ આપણા ફાઇટર જેટ છે એનો ઉપયોગ થયેલો હતો. હવે રાફેલ છે એ ખાલી એક ફાઇટર જેટ આપણે નહોતા લીધા. 1638 કરોડમાં ખાલી એક ફાઇટર જેટ નથી, એની સાથે અલગ અલગ હથિયારો પણ એમાં આવેલા હતા. તો એમાં મુખ્ય 3 હતા, મેટિયોર, સ્કેલ્પ અને હેમર. તો આ કહી શકીએ કે એના 3 મુખ્ય હથિયારો હતા કે જેનો ઉપયોગ થયેલો છે. તો સૌથી પહેલાં વાત કરીએ મેટિયોરની, તો આ એક લોંગ રેન્જ એર ટુ એર મિસાઇલ છે. હવે રાફેલ આપણે ઇન ડિટેલ ડિસ્કસ કરીએ છીએ, સ્ટુડન્ટ્સને ભણાવીએ છીએ આપણા ક્લાસીસમાં, લેક્ચર્સમાં, અને જે ઓનલાઈન આપણે જે હવે મૂકેલો છે એપ્લિકેશનમાં કોર્સ એમાં પણ છે. તો મેટિયોર જે છે એ એક મિસાઇલ છે, એર ટુ એર મિસાઇલ. મિસાઇલના શું અલગ અલગ ટાઈપ છે એ પણ આપણે ડિટેલમાં ડિસ્કસ કરીએ છીએ. અને આની રેન્જ લગભગ 200 કિલોમીટર છે અને મેક 4.5ની સ્પીડ છે, એટલે કે અવાજ કરતાં લગભગ 4.5 ગણી સ્પીડે આ ચાલી શકે, એટલે કે અટેક કરી શકે. તો આની સ્પીડ પણ ખૂબ વધારે હોય છે. આગળ વાત કરીએ તો જે સ્કેલ્પ મિસાઇલ છે એ પણ એક અગેન લોંગ રેન્જ એર ટુ એર મિસાઇલ છે. અને આની જે કેપેસિટી છે એ લગભગ માનવામાં આવે છે કે 250થી લઈને 500 કિલોમીટર સુધીની આની રેન્જ છે. જો આમાં છે ને કોઈ સ્પષ્ટ વસ્તુઓ સરકાર પણ ડિક્લેર ન કરતી હોય, કારણ કે ડિફેન્સમાં જો આપણે આ બધું ડિક્લેર કરી દઈએ તો સિક્રેસી તો કાંઈ રહી નહીં આપણા માટે. એટલા માટે પણ જે માનવામાં આવે છે મોટાભાગે જે વિશ્વમાં અલગ અલગ દેશો પાસે પણ રાફેલ છે, તો ફ્રાન્સ પાસેથી આપણે લીધેલા હતા. દસોલ્ટ એવિએશન ત્યાં આ એરક્રાફ્ટ બનાવે છે. તો આની જે રેન્જ છે એ લગભગ 250થી 500 કિલોમીટરની છે. હવે આનો ઉપયોગ શા માટે રાફેલનો જ ઉપયોગ કર્યો, એની પાછળનું પણ કારણ છે કે આ જે 3 મિસાઇલો છે, જે વેપન્સ છે, એની જે એક્યુરેસી છે, એટલે કે સચોટતા છે, એ બહુ સારી છે. બહુ સારી એટલે લગભગ 100% જેટલી. શું કામ કે આજે એની રેન્જ છે 500 કિલોમીટર જેટલી. આટલી રેન્જમાં એ જ્યાં એ ટાર્ગેટ નક્કી કરેલો હોય ને, જીપીએસનો પણ આમાં ઉપયોગ થાય છે. તો એ જગ્યાએ સ્પેસિફિક જ ટાર્ગેટ કરીને અહીંયા હિટ કરવામાં આવે છે, જેનાથી કોઈ પણ આજુબાજુના જે સ્થળો છે અથવા તો સિવિલિયન એરિયા જે છે ત્યાં કોઈ પણ જગ્યાએ સામાન્ય લોકોને આનાથી જાનહાનિ ન થાય. તો એટલા માટે ભારતે બહુ ચોકસાઈપૂર્વક આ મિસાઇલોનો ઉપયોગ કરેલો છે. અને ત્રીજી કહી શકીએ કે હેમર છે. તો હેમરનું ફૂલ ફોર્મ છે હાઈલી એજાઇલ એન્ડ મેન્યુવરેબલ મ્યુનિશન એક્સટેન્ડેડ રેન્જ. હવે આ શું છે? તો આ એક રોકેટ જેવું કહી શકીએ કે રોકેટ બુસ્ટેડ એર ટુ ગ્રાઉન્ડ પ્રિસિઝન ગાઇડેડ વેપન છે. તો ઇન શોર્ટ આપણે કહીએ ને કે રોકેટ અથવા તો મિસાઇલ અને બોમ્બ એનું કોમ્બિનેશન જેવું છે આ એક વેપન. અને આનું પણ સેમ કહી શકીએ કે રેન્જ છે એ લગભગ 200થી 250 કિલોમીટરની છે. અને આ અલગ અલગ 250થી લઈને 1000 કિલોગ્રામ સુધીના વેરિયન્ટમાં હોય છે, કે અલગ અલગ બોમ્બ જેવું છે. તો શું એક એની કેપેસિટી હોય, તો 250થી લઈને 1000 કિલોગ્રામ સુધીની એની કેપેસિટી છે અલગ અલગ. એ સિવાય રાફેલની જો વાત કરીએ તો જેમ વાત થઈ એમ કે દસોલ્ટ એવિએશન ફ્રાન્સની કંપની છે, એ બનાવે છે. અને આમાં એક ફીચર છે એર ટુ એર રિફ્યુલિંગનું. તો આમાં જે એર ટુ એર રિફ્યુલિંગની પણ સુવિધા ઉપલબ્ધ છે. એટલે થાય શું કે હવામાં જ એને ફરીથી રિફ્યુલ કરવા હોય તો થઈ શકે. અને આને બડી રિફ્યુલિંગ પણ કહેવાય છે. આ સાથે આની જે ટોપ સ્પીડ છે એ લગભગ 1.8 મેક છે, એટલે કે અવાજ કરતાં લગભગ 2 ગણી સ્પીડે ઉડી શકે, એની મહત્તમ સ્પીડ છે. એટલે કિલોમીટર પર આવરમાં કહી શકીએ તો લગભગ 2300 કિલોમીટર પર આવર જેટલી આની મેક્સિમમ સ્પીડ છે. આ ઉપરાંત આની એક ફેરી રેન્જ કહેવાય છે. ફેરી રેન્જ એટલે શું કે એક વખત એને ફ્યુલ ટેન્ક આખી ફૂલ કરાવી લીધી પછી કેટલા કિલોમીટર સુધી એ ફ્લાય કરી શકે, તો એને કહેવાય ફેરી રેન્જ. તો આની ફેરી રેન્જ છે લગભગ 350 કિલોમીટર. કે એક વખત જો રાફેલની ટેન્ક ફૂલ કરી દઈ
તો 350 કિલોમીટર સુધી એ ટ્રાવેલ કરી શકે. પછી પણ જેમ વાત થઈ એમ કે એમાં એર ટુ એર રિફ્યુલિંગનું ફીચર તો છે જ, તો હવામાંથી જ આને રિફ્યુલ પણ કરી શકાય, એટલે એને ફરીથી કોઈ પણ જગ્યાએ નીચે એરબેઝ ઉપર કે રિફ્યુલિંગ કરવા માટે ઉતરવાની જરૂર રહેતી નથી. એ ઉપરાંત જે રાફેલ છે એ લગભગ 50,000 ફીટ સુધીની ઊંચાઈ સુધી ઉડી શકે છે, એટલે હવામાં ખૂબ ઊંચી ઊંચાઈ સુધી એ ઉડી શકે છે. એના કારણે થાય શું કે ઘણી બધી વખત એ કહી શકે કે કોઈ પણ રડાર છે કે એવી કોઈ પણ છે એમાંથી પણ બચી શકાય એવું છે. અને ત્યાં પણ એક ખૂબ સારી એને કહી શકે કે હવા પણ ખૂબ પાતળી હોય તો એને ઓબ્સ્ટેકલ્સ ઓછા નડે, તો ત્યાં પણ એક ખૂબ સારી રીતે સ્મૂધલી ઉડી શકે છે. તો આ પણ અમુક એના રાફેલના ફીચર્સ છે. આ ઉપરાંત કહી શકીએ તો લગભગ 24.5 કિલોનો જે 24.5 ટનનો વજન જે છે એરક્રાફ્ટ પોતે અંદરથી ઉપાડી શકે, ટૂંકમાં અંદર અલગ અલગ વસ્તુઓ રાખી શકાય. અને એ સિવાય જે એક્સટેન્ડેડ લોડ છે, એટલે કે બાહ્ય કહી શકીએ કે જે કોઈ પણ એમાં હથિયારો રાખવામાં આવતા હોય. ફોર એક્ઝામ્પલ અહીંયા આ જે બધા બહારના હથિયારો છે તો એ લગભગ 9 ટન સુધીના હથિયારો પણ લઈ જઈ શકવા સક્ષમ છે. જે આપણે વાત થઈ એમ કે સ્કેલ્પ મિસાઇલ છે, મેટિયોર છે, હેમર છે, તો આ બધી મિસાઇલનો પણ પોતાનો કંઈક વેઇટ હશે ને, તો આ બધો વેઇટ પણ એ લઈ જવા સક્ષમ છે. એટલે બહાર જે આ તમે જુઓ છો એના હથિયારો એ લગભગ 9 થી 10 ટન જેટલા હથિયારો લઈ જવા સક્ષમ છે. તો આટલા અમુક ફીચર્સ છે કે જે રફાલને ભારતીય જે એરફોર્સ છે એનું સૌથી સક્ષમ પ્લેન એરક્રાફ્ટ બનાવે છે. હવે મુખ્ય મુદ્દો એ છે કે તમે શું હોય કે મીડિયામાં સનસની ને બધું બહુ ચાલતું હોય કે વોર ને બધું, એકચ્યુઅલમાં આને આપણે વોર કહી ન શકીએ. આ છે શું, આપણે જેમ આની પહેલાં ઉરીમાં સર્જિકલ સ્ટ્રાઇક કરેલી હતી, ઉરી હમલા બાદ 10 દિવસ બાદ, જ્યારે પુલવામા હુમલો થયો ત્યારે 12 દિવસ બાદ આપણે એર સ્ટ્રાઇક કરેલી હતી, એવી જ રીતે આ એક સ્પેસિફિક લોકેશન ઉપર આતંકવાદીઓના જે અલગ અલગ લોકેશન્સ હતા એની ઉપર સ્ટ્રાઇક કરેલી છે. વોર શરૂ નથી થયું. અચ્છા, તો આપણને એવું થવું જોઈએ કે આવું જ શું કામ કર્યું? એનું પણ કારણ છે કે આપણે સીધું વોર શરૂ કરી દઈએ તો એ આપણને પણ નુકસાનકારક છે. જો દુનિયાનો એક બહુ સાદો સિદ્ધાંત છે કે ડિફેન્સ હોય ને એ અટેક કરતાં ઓલવેઝ મોંઘો જ હોય, અને ક્રિએશન છે ને એ ડિસ્ટ્રક્શન કરતાં ઓલવેઝ મોંઘું હોય. તમે એક વસ્તુ સમજો કે આપણે ઇઝરાયલનું એક્ઝામ્પલ લઈએ કે ઇઝરાયલની પાસે જે આયરન ડોમ મિસાઇલ ડિફેન્સ સિસ્ટમ છે, તો ત્યાંના જે આજુબાજુમાંથી હુમલા થાય છે એ રોકેટના કિંમત હોય છે લગભગ $1,200, જ્યારે એને ડિફેન્ડ કરવા માટે આયરન ડોમ જ્યારે એક મિસાઇલ છોડે ને તો $80,000નું એક રોકેટ હોય છે. તો આપણા માટે પણ આ સસ્તું નથી, પણ ઘણી વખત શું છે કે શાંતિ પ્રસ્થાપિત કરવા માટે આ કરવું ખૂબ જરૂરી હોય છે. કારણ કે સાવ કોઈ બાજુનો દેશ આવી રીતે હુમલો કરી જાય ને આપણે કાંઈ જ ન કરીએ તો એ પણ એક ખૂબ નકારાત્મક બાબત કહેવાય. તો આ ખૂબ ખાસ જરૂરી હતું. એટલે વસ્તુ શું છે કે વોર કોઈના હિતમાં નથી. ચાહે કોઈ પણ દેશ જીતે, આપણે જ જીતવાના છીએ, પણ થાય શું કે વોરમાં અંતે કોઈનું પણ ફાયદો નથી થતો, આપણું પણ નુકસાન તો થાય જ છે ભલે આપણે જીતીએ તો પણ. એટલા માટે આપણે શું કરેલું છે કે એક લિમિટેડ સ્ટ્રાઇક કરેલી છે. હજી કહેવાય છે પણ એવું કે આગળ પણ સ્ટ્રાઇક થઈ શકે એવું છે, પણ આપણને ખ્યાલ નથી શું થાય એવું. કારણ કે ગઈકાલ સુધી વાત ચાલતી હતી કે હજી તો સિવિલ જે ડિફેન્સ ટીમ છે એ બધે અલગ અલગ મોક ડ્રીલ ને બધું કરવાની છે, ત્યાં જ થઈ ગયું. જો યુદ્ધમાં ઘણું બધું સિમ્બોલિક પણ હોય. ઓપરેશન સિંદૂર નામ જ એટલું સિમ્બોલિક છે કે યુદ્ધને આ બધું શું છે, ડિપ્લોમેસી, જીઓપોલિટિક્સ, આમાં સંદેશાઓ ખૂબ દેવાના હોય. ચાઇના સ્ટેટમેન્ટ આપેલું હતું કે ભાઈ અમે સાઉથ એશિયા જે છે એમાં શાંતિ માટે પાકિસ્તાનની સાથે હંમેશા છીએ. તો એને એવું નથી કીધું કે એ હેલ્પ કરશે, પણ એનો સિમ્બલ ખબર પડી જાય. સેમ ઇઝરાયલે આપણી ફેવરમાં સ્ટેટમેન્ટ આપ્યું કે આતંકવાદીઓના કોઈ પણ કૃત્ય હોય તો અમે એને નકારીએ છીએ અને ભારતની સાથે છીએ. તો શું અલગ અલગ દેશના જે કોઈ પણ આવી વાત ચાલતી હોય ત્યાં સિમ્બોલ્સ હોય. ફોર એક્ઝામ્પલ આપણા જે ફોરેન મિનિસ્ટર છે એસ જયશંકર, એમણે યુરોપના દેશોની આવી પ્રતિક્રિયા આવતી હતી કે ભાઈ ભારત અને પાકિસ્તાને શાંતિ બનાવી રાખવી જોઈએ, ત્યારે એમણે બહુ સારી વાત કીધી કે અમને કોઈની પણ જે છે ને સલાહ નથી જોતી. તો ઘણા બધા સિમ્બોલિક હોય ઘણી બધી વસ્તુઓ. તો આપણે આ સ્ટ્રાઇક કરેલી છે 9 અલગ અલગ જગ્યાએ. હવે એના જવાબમાં જો પાકિસ્તાન કંઈક કરશે તો આપણે પણ પાછો કંઈક જવાબ દેશું, તો આગળ જતા પરિસ્થિતિ થોડીક ખરાબ થઈ શકે છે. હવે આ સ્ટ્રાઇક જૂની સ્ટ્રાઇક કરતાં શું કામ જુદી હતી? એનું એક રીઝન એ છે કે ઉરી વખતે જે સર્જિકલ સ્ટ્રાઇક કરી એ એક સ્પેસિફિક લોકેશન ઉપર કરી હતી. અગેન પુલવામા પછી એક જગ્યાએ કરી તો બાલાકોટમાં એક જ જગ્યાએ કરી હતી. આ વખતના જે લોકેશન્સ છે ને એ ખાસ ઇમ્પોર્ટન્ટ છે. ખાસ છે પાકિસ્તાનનું જે પંજાબ સેન્ટર છે એનું બહાવલપુર, કે જે આતંકીઓનો બહુ મોટો અડ્ડો છે, મસૂદ અઝહર ને એ બધા આતંકીઓનો. ત્યાં ટ્રેનિંગ કેમ્પને બધું બહુ મોટા પાયે છે. તો આ વખતે ત્યાં ટાર્ગેટ કરેલો છે. નહીંતર જનરલી શું થતું કે પીઓકેની આસપાસના વિસ્તારમાં આપણે સ્ટ્રાઇક કરતા. હજી એક બીજું ઇમ્પોર્ટન્ટ એ છે કે ભારતે એલઓસી ક્રોસ નથી કરી, કે આપણી જે કહી શકીએ કે જે બોર્ડર છે ઇન્ટરનેશનલ બોર્ડર એ આપણે ક્રોસ નથી કરી. આપણે આપણી રેન્જમાં જ આપણી જે કહી શકીએ કે બોર્ડર છે આપણા જ એરિયામાંથી, ભારતના જ એરિયામાંથી રાફેલ થ્રુ આ જે કંઈ પણ અટેક છે એ કરેલા છે. તો થાય શું કે બોર્ડર એરિયામાં રફેલને ઉડાડેલા હોય, અને જ્યાંથી જેમ વાત કરીએ એમ કે આ ત્રણેય બધી જે મિસાઇલો છે એની રેન્જ લગભગ 200 થી લઈને 500 કિલોમીટરની એની રેન્જ છે. તો ત્યાંના જે આ વિસ્તારો છે ત્યાં આપણે આ રીતે અલગ અલગ સ્પેસિફિક સ્ટ્રાઇક કરેલી છે. અને વધારે માહિતી હજી જેમ જેમ ગવર્મેન્ટ થ્રુ આવતી જશે એમ આપણે પણ કંઈ પણ નવા વિડીયો પણ હશે તો પહોંચાડતા રહેશો આપના સુધી. તો
ખાસ કહેવાનું એ છે કે આ એક અલગ અલગ કહી શકીએ કે વોર ને એવું બધું કહે છે, પણ એક વ્યવસ્થિત સ્ટ્રાઇક છે અને એક બહુ વિચારેલી સ્ટ્રાઇક છે. ખાસ જે બીજી વસ્તુ હમણાં કીધેલી એમ કે આમાં કોઈ પણ સિવિલિયન એરિયાને આપણે ટાર્ગેટ નથી કરેલો. આ બધા એવા એરિયા છે કે જેમાંથી આપણને ઇન્ટેલિજન્સ ઇનપુટ મળેલા હોય, કંઈ આતંકીઓના કેમ્પ ચાલતા હોય, તો આપણે એ જ એરિયા ઉપર, એ જ સ્પેસિફિક જગ્યા ઉપર પ્રિસાઇઝલી ટાર્ગેટ કરેલો છે. અને એના જ માટે ખાસ કરીને કહી શકીએ કે આવી જે મિસાઇલો છે જે રાફેલમાં આવેલી છે, તો એનો આપણે ઉપયોગ કરેલો છે. આ સાથે જ હમણાં આપણે લાસ્ટના કરંટ અફેર્સમાં પણ ડિસ્કસ કરેલું કે આ જે રેગ્યુલર રાફેલ છે એ એરફોર્સ માટેના છે. આપણે ઓલરેડી હમણાં જ થોડા દિવસો પહેલાં જ આ પાકિસ્તાને સાથે આ પ્રક્રિયા, આ બધું જે દુર્ઘટના બની એ પછી તાત્કાલિક આપણે 26 રાફેલ એમ એટલે કે રાફેલ મરીનનો પણ આપણે ઓર્ડર આપેલો છે. તો એ જે છે એ નેવલ વર્ઝન હશે અને એ પણ લગભગ એક જે રાફેલ છે એ 2400 કરોડ રૂપિયાનું હશે. તો આ પણ ખૂબ મોંઘાદાટ એરક્રાફ્ટ આપણી પાસે હશે અને જે ભારતની કહી શકીએ કે ડિફેન્સ છે એને મજબૂત બનાવશે. રાફેલ અગેઇન 4.5 જનરેશન કહેવાય છે. ટોટલ પ્રોપરલી 4th જનરેશન પણ નથી અને ટોટલી પ્રોપરલી 5th જનરેશન પણ નથી. તો વચ્ચેના છે, એટલે કે થોડાક ફીચર્સ એમાં 5th જનરેશનના છે અને બાકીના ફીચર્સ જે છે એ 4th જનરેશનના છે. એ પણ શું હોય છે એ પણ આપણે ક્લાસમાં ઇન ડિટેલ ડિસ્કસ કરતા હોઈએ છીએ. તો આટલી માહિતી હતી જે લેટેસ્ટ આ સ્ટ્રાઇક થયેલી છે એના વિશે. વધારાના જે આપનો પ્રતિસાદ મળશે તો હજી આના જીઓ પોલિટિકલ એંગલ ને બધું શું છે તો સર પણ ડિટેલમાં કદાચ વિડીયો તમારી સમક્ષ રજૂ કરશે. વિડીયો કેવો લાગ્યો એ ખાસ જણાવજો અને જે સામાન્ય લોકો છે ખાસ કરીને એને આ વિડીયોને જરૂરથી લોકો સુધી પહોંચાડજો. એક સામાન્ય ભારતીય તરીકે પણ આ જાણવું જરૂરી છે આપણા માટે. અને ખાસ કરીને અત્યારે જે સોશિયલ મીડિયાનો ટાઈમ છે તો અફવાઓથી ખાસ બચજો, કારણ કે અત્યારનો ટાઈમ ખૂબ એવો છે કે ક્યારેક કોઈ પણ અફવા ફેલાઈ જાય ને આપણે ઘણું બધું કરવા માંડીએ. તો ઇન્ફોર્મેશન જેટલી જલ્દીથી પહોંચે છે એ જ રસ્તે મિસઇન્ફોર્મેશન પણ પહોંચી શકે છે. તો અફવાથી દૂર રહેવું, ઓફિશિયલ જે ચેનલ છે સરકારના જે પ્રેસ રિલીઝને હોય એને ખાસ જોતા રહેવું, તો આપણને જે સત્ય માહિતી છે, તથ્યાત્મક માહિતી છે એ મળતી રહે. અને વિડીયો જરૂરથી લાઇક કરજો. સેનાનું ખાસ સમર્થન કરવા માટે જે કંઈ પણ શક્ય બની શકે એટલું કરવું આપણાથી, અને ખાસ એકતાનો સમય છે તો બધા સાથે મળીને રહીએ. વિડીયોને અગેઇન ફરીથી કે જરૂરથી લાઇક કરજો. કોમેન્ટમાં આપનો પ્રતિસાદ હોય તો એ પણ જણાવજો અને વિડીયોને શેર કરવાનું ભૂલતા નહીં. ધન્યવાદ.